નમસ્કાર મિત્રો, ફરી એક વિડીયોમાં. તો આજે આપણે જાણીશું પ્રશ્ન નંબર 1. નીચેના પૈકી કયા પ્રકારના પ્રાણીઓમાં કરોડરજ્જુ હોતા નથી? તો મિત્રો ઓપ્શન નંબર એ સરીસૃપ, બી ઉભયચર, સી મેરુદંડી કે ડી અમેરુદંડી. તો જવાબ નંબર આવશે ડી અમેરુદંડી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો પરોપજીવી વનસ્પતિ ખાલી જગ્યા છે. તો મિત્રો ઓપ્શન નંબર એ અડુની વેલ, બી હંસરાજ, સી ગળો કે ડી અમરવેલ. તો મિત્રો ઓપ્શન નંબર ડી અમરવેલ સાચો જવાબ. ઓપ્શન નંબર ડી અમરવેલ. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્લુમેરિયા કોનું વનસ્પતિ શાસ્ત્રીય નામ છે? તો મિત્રો ઓપ્શન નંબર છે એ આમલી, બી ચંપા, સી સળ કે ડી કમળ. તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચંપા. સાચો જવાબ ઓપ્શન નંબર બી ચંપા. તેના પછીનો પ્રશ્ન પ્રાણીઓના શરીરમાં સૌથી સખત કઠણ પદાર્થ કયો છે? તો મિત્રો ઓપ્શન એ નખ, ઓપ્શન બી હાડકાં, ઓપ્શન સી શિંગડા, ઓપ્શન ડી દંતવલક. તો ઓપ્શન નંબર ડી દંતવલક. એના પછીનો પ્રશ્ન જોઈએ તો દેડકાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? જેમ મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું હોય છે, તેવી રીતે દેડકાનું હૃદય પણ 3 ખંડોનું બનેલું હોય છે. તો ઓપ્શન નંબર સી 3 ઓપ્શન નંબર સી 3 ખંડોનું બનેલું હોય છે. તેના પછીનો પ્રશ્ન ઇન્સેલેજ એટલે શું? તો મિત્રો ઇન્સેલેજ એટલે ઓપ્શન નંબર એ ઔષધ, બી ખોરાક, સી ઢોરનો ખોરાક કે ડી માણસનો ખોરાક. તો ઓપ્શન નંબર સી ઢોરનો ખોરાક. ઓપ્શન નંબર બી ઢોરનો ખોરાક. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે? તો મિત્રો 13 ખંડોનું હૃદય કયા પ્રાણીનું બનેલું હોય છે? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી વંદો, જેનું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ડુક્કરના માંસને શું કહેવામાં આવે છે? આ પ્રશ્ન મિત્રો તમે ઇતિહાસમાં પણ વાંચ્યો હશે. ડુક્કરના માંસની ચરબી પિસ્તોલ ઉપર લગાવવામાં આવતી, તેના માટે તેના માંસને ઓપ્શન નંબર સી પોર્ક કહેવામાં આવે છે. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ભેંસમાં ગર્ભાધાનનો સમયગાળો કેટલો હોય છે? તો મિત્રો ભેંસમાં ગર્ભાધાનનો સમયગાળો ઓપ્શન નંબર આવશે ડી 310 દિવસ. 310 દિવસનો હોય છે. ઓપ્શન નંબર ડી. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો મરઘીના ઈંડાના સેવનનો સમયગાળો કેટલો હોય છે? કે મરઘીના ઈંડાનો સેવનનો સમયગાળો મિત્રો ઓપ્શન નંબર એ 21, બી 14, સી 20 કે ડી 29. તો ઓપ્શન નંબર એ 21 દિવસ. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ભેંસની કઈ જાતમાં દાંતરડા આકારના શિંગડા જોવા મળે છે? તો મિત્રો ઓપ્શન નંબર એ સુરતી, બી ભડાદરી, સી મહેસાણા એક ડી કાઠિયાવાડી. તો ઓપ્શન નંબર એ સુરતી ભેંસમાં. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયું પ્રાણી પાણી તેમજ જમીન બંને પર જીવી શકે છે? કહેવાનો ઉભયજીવી પ્રાણી છે. તો ઓપ્શન નંબર એ મગર, બી ઊંટ, સી ભેંસ કે ડી સેલામંડર. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ થશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કયા પ્રાણીમાં પિત્તાશય હોતું નથી? તો મિત્રો ઓપ્શન નંબર એ ગધેડો, બી ઘોડો, સી જીરાફ કે ડી હાથી. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઘોડો. ઓપ્શન નંબર બી ઘોડો. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યા એ માછલીનો પ્રકાર નથી. તો મિત્રો ઓપ્શન નંબર એ વહેલ, બી ડોલ્ફિન, સી શાર્ક કે ડી ચેર. તો મિત્રો ઓપ્શન નંબર ડી જે ચેર, જે મેંગ્રુવ જંગલ કહેવાય છે. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કઈ માછલીની પ્રજાતિ નથી? તો ઓપ્શન નંબર એ ચિત્તલ, બી બમુલા, સી હેરિંગ કે ડી પ્રોમ્પેટ. તો મિત્રો ઓપ્શન નંબર એ ચિત્તલ, જે હરણનો એક પ્રકાર છે. તો ઓપ્શન નંબર એ. થેન્ક યુ.